ભારતીય જનતા પાર્ટીના એક મહિલા ઉમેદવારના પતિદેવ હાથમાં રૂપિયાના બંડલ લહેરાવતા જોવા મળ્યા કથિત વાયરલ વિડીયોમાં અને કથિત વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે દરેક લોકોના હાથમાં કંઈક ને કંઈક અપાઈ રહ્યું છે અને એ અપાઈ રહ્યું હતું દરમિયાન ત્યાં વિરોધ પ્રદર્શન ચાલતું હતું। આ વિરોધ પ્રદર્શનની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાએ પૈસાનું જેવું બંડલ કાઢ્યું અને કથિત રીતે પૈસા બાંટવાનું શરૂ કર્યું કે વિરોધ પણ શમી ગયો અને આ મામલે હવે પ્રતિક્રિયા આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના એ નેતાની જેમના પર વિવાદ છે। ઉમેદવાર છે મહિલા સુમનબેન અને તેમના પતિ છે મુકેશભાઈ, જેમનો આ કથિત વિડીયો છે અને તેમણે આ વિડીયોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આ વિડીયો એડિટિંગ કરેલો છે। અમારા હાથમાં પ્રચાર સાહિત્ય હતું, એ રૂપિયાનું બંડલ નહોતું ને અમે તો બધાને પ્રચારના પરચા બાંટી રહ્યા હતા। વિચારો તમે હવે કે આ કઈ પ્રકારના પ્રચારના પરચા બટાયા હશે। ખરેખર તો મુકેશભાઈ પટેલે આ વિડીયો ખોટો છે તો પોલીસ સ્ટેશનમાં જઈ ગુનો દાખલ કરાવી અને તપાસની માંગણી કરાવવી જોઈએ। સાથે જ આ વિડીયો બનાવી અને વાયરલ કરનારની સામે પણ કાર્યવાહીની માંગણી કરવી જોઈએ જો તેમણે રૂપિયા નથી બાંટ્યા તો। ઘટના છે દાહોદના ઝાલોદના ઘેસિયા ગામની। આ વિસ્તારમાં સુમનબેન મુકેશભાઈ ચૂંટણી લડી રહ્યા છે અને સુમનબેન મુકેશભાઈ ડામોર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ અગાઉ પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા છે, જીત્યા છે અને ફરી વખત લડે છે। ગ્રામજનોએ વિરોધ કર્યો, કથિત રીતે ત્યાં સવાલો કર્યા અને વિરોધની વચ્ચે જ્યારે મુકેશભાઈ પાસે જવાબ નહોતા ત્યારે તેમના હાથમાંથી પૈસાનું બંડલ ઊંચું કર્યું એવો વિડીયોમાં તમે પણ જોઈ શકો છો। અને પછી જે બતાઈ રહ્યું છે તે પૈસા નહીં પરંતુ એ પ્રચારના પરચા છે તેવું મુકેશભાઈનું કહેવું છે। તમે સાંભળો શું કહી રહ્યા છે। નમસ્કાર, અમે દાવડિયા 12 ના જિલ્લા સભ્ય તરીકે મારી ઘરથી સુમનબેન મુકેશભાઈ ડામોરને ઉમેદવારી ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે અને એના આજે અમે ગેસવાઈ ગ્રામ પંચાયત છે ત્યાં અમે પ્રસારના ભાગરૂપે ગયા હતા અને મેં એક ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાથી એક વિડીયો દેખ્યો છે। એ વિડીયોની અંદર ક્યાંક એડિટ કરવામાં આવ્યું એવું લાગે છે। અમને એવું બદનામ કરવામાં આવે છે કે અમારે ભાજપને અને સાથે અમને ઉમેદવારને એવો બદનામ કરવામાં આવે છે કે આ લોકો પૈસા આપ્યા। અમે કોઈ પૈસા નથી આપ્યા। અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા હતા, એ ના પડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ અને એ લોકોને પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો। અમે કીધું ભાઈ તમને ખરાબ કરી આપીશું પણ ખરેખર ગ્રામ પંચાયત ગેસવા જ છે, વિભાજન તો મગાનીસર કરી શકે। એટલે એમની જે કંઈ રજૂઆત હતી એ ખોટી હતી અને અમને સોશિયલ મીડિયાથી ખરેખર બદનામ કરવામાં આવે છે।